સવારનો ચોથી વાર હંગવા ગયો છો. હવે એ કાંઈ હંગી લેતો હોય તો ઘડીક થાય તો મામી ધોઈ દે મામી ધોઈ દે. તમારા હાટું કઈ નવરી નીસ તો હું તમારા હાટું મામી રાખી કાઢી હોય કાઢી અહીંયા આવતી નાની પાછા મમ્મીને જ કહેવાનું ખાવા દે, મમ્મીને જ કહેવાનું હુવા દે, મમ્મીને જ કહેવાનું પીવા દે. મામીનું નામ લીધું તો મરી ગયો સમજી લેજે. ઓ માય ગોડ, આખો દી નવરી ની છું તો તારા હાથ થઈને. હવે છે ને આજ પહેલા જો કીધું ને કે મામી દે તો હું તને છે ને સતસિંહ પાસે નાખ્યા. આવામાં ચૌપડ શું કીધું તું મેં તને? ચવડાનો ડબલો આખો ખોલતો નહીં તોય ખોલીને બેહી ગયો. અને જો આજે તારા મામાને સાડીઓ કર્યું ને તો મરી ગયો સમજી લેજે. ધ્યાન રાખજે, મારા જેવી ભૂંડીની કોઈ નહીં થાય તને કહી દઉં છું. અને પછી પાછું આયા એક વાર આવવા નહીં દો મામાની ત્યાં. એટલે ધ્યાન રાખજે, જો આજ કીધું ને તો બે કાન વચારે માથું ખાઈ દે તારું. આજે બપોરે હું તારી માને સાડીઓ કરતો તો હે? તારી માને સાડીઓ કરી? મામી ફોન ન દેતી, મામી આ કરે ને તે કરે ને. આજ સાડીઓ કરીને તો ભૂતના મામા પાસે નાખ્યા હું તને, પછી ભલે ખાઈ જાય તને. અબે મજા આયેગા ના ભીડો. હા ધ્યાન રાખજે, આજે તીન સાડીઓ કરીને તો એટલે તને છે ને નાખી આવું છું. માને સાડીઓ કયા કરી થયો તો પછી અહીંયા મરાય નહીં ને મામી અહીંયા. ઘડીક થાય તો આઈલા આવે ઢોરના પેટ ને આખો દી મામી આયરે આખો દી ભેગું રહેવું હું મામી આયરે. અને પછી પાછો આખો દી તારી માને સાડીઓ કર્યા કરતી હતી ને હવે સાડી કરીને એટલે વાત છે તારી. અને આજે તો જો ગોદડામાં ઉતરો ને તો હું આજે ભૂતી બાબાને દઈ દેવાની છું તને. હા ધ્યાન રાખજે, આજ ભૂતી બાબાને દઈ દો તને, ખબર પડે તારી દે પછી ખાઈ જાય કાપીને. ને ધ્યાન રાખજે પાછા રવિવારે તાર પપ્પો તેડવા આવવાનો છે એટલે હાલતી ના થઈ જાજો. નખરા કરતા ની નકર મરી ગયા સમજી લેજો. હવે વેકેશન ખુલી ગયા તમારા બધાયને. હા એટલે હાલતી ના થઈ જાજો હહોરી ઘરે. મામીને તો પીસો મૂકો તમે. હા લોહી પી ગયા તા 1 મહિના દીમાં તો ખાવામાં ટીટી કર નાખી મને. એમાં મારા છોકરા વેલું કવરાય એવા તો આ તારાએ કવરાવી મને. હા ઠોકવી દીધી બાપા. અરે લઈ જાઓ મારા વાલા, અને લઈ જાઓ તમારી પેદાઈને. ખાવામાં મૂકી જાય મામી ને મામીનું ઓળિયું કરાવે. બેના કરતા તો મારી પેદાઈ બહુ વાર હારી છે બાપા. ભલે એ લોહી પીતા હોય પણ આવું નહીં. હા તારે તો હાવ કવરાવી દે બાપા. નહીં એટલે હવે છે હાથ જોડી દીધા, હવે લઈ જાઉં તો સારું બાપા. અરે મારા વાલા હવે જાઓ તમે જાઓ. અને હવે જ્યારે આવવાના હોય ને એટલે પહેલાં તો ફોન કરી દેજો મને. ફોન કરી દેજો એટલે હું છે ને અહીંથી મારી માની ત્યાં હોઈ જાઉં. નકર તમે છે ને મને જીવતી નહીં રહેવા દો બાપા, જીવતી નહીં રહેવા દો. એટલે પહેલાથી મને ફોન કરીને જ આવવાનું. નકર ધ્યાન રાખજો પછી અહીંયા આવ્યા એટલે પછી મારો જેવી ભૂંડીની કોઈ નહીં થયો. બસ હવે આ છેલ્લી વાર બાપા, હું તમારાથી કાંઈ ગઈ હાથ જોડી ગઈ બાપા. આ મહિનો કાઢ્યો એ મારું મન સમજે, મારું મન સમજે, મારો આત્મા સમજે. એટલે હવે તો છે ને હાથ જોડી રિક્વેસ્ટ કરવું કે હવે તમે ન આવતા બધાય. મામાનું ઘર મૂકી દેજો બાપા. આમ જે બે દી ઉભા હોય કંદા કાઢીને. હવે મહિનો દી કોઈ દી એવું થયું ને કે મહિનો દી રોકાવાનું થાય એટલે પહેલાથી મને ફોન કરી દેજો. એટલો ઉપકાર કરજો મામી ઉપર. અરે ફોફી બેન મારી નણંદ આવી હતી, લઈ ગઈ એની વેચાને બાપા થકવી દીધી મને આખો દી. અરે ઘડીક થાય છી કરવું, ઘડીક થાય પૂવું, ઘડીક થાય ખાવું, આમ ખાવું કરતા હતા. પણ પછી મેં ફોન કર્યો મારાથી સહન ન થયું નથી. હું કરું બેન ફોફી બેન તઈએ હા સહન ક્યાંથી ને થાય બેન. આપણે આખો દી નવરા થતા ન હોય, આપણી પેદાઈને હાચવવી કે એની પેદાઈને હાચવવી. એટલે મેં તો છે ને એને ફોન જ કરી દીધો કે હવે લઈ જા તારી પેદાઈને બાપા. હવે રેસ વેકેશને ખુલી ગયા પણ એ એવી ટીચના પેટની ને એ મારી હાડી આવવાનું નામ જ નથી લેતી. ખબર છે ને કે એની પેદાઈને હાચવે ન્યા મામી. એટલે એ ગોપી બેન હવે નિરાશ થઈ ગઈ બાપા. અરે ઈ વયા ગયા બાપા. આજે બાપા આવ્યો તો ને કે લઈ ગયો. હા આજ લઈને વયો ગયો. હા આમ થાકી ગઈ હતી હું એ. પણ હું કરું પછી હવે એને થોડું મારે હમેથી કહેવાય કે અહીંથી લઈ જાઓ. હવે મામીની જાત્રે એટલે પછી આપણે કંઈ બોલાઈએ નહીં. આ એનું તમારા ભાઈ છે ને એ પછી પાછા લંપડા બહુ છે. એની બેનના છોકરાને કંઈક કહે ને તો હા પૌડાવી દે. આપણે રહેવા ન દે કેટલી એટલે આપણે કંઈ બોલી ન શકીએ. કંઈ બધાય પાડોશીના બધા આખા પાડોશીના કહેતા હતા કે આ ભેજા નહીં કે મૂકી આવો બપોરે બુબાઈ નથી દેતી. પણ શું કરું હવે પછી વગર કીધે એને રાખવા પડે. હવે તો વેકેશન ખુલી ગયું એટલે નિરાશ ના આવે તો પૂછો. હવે બધા આડો પાડોના એમ કે નહીં નિરાશ છે. અરે વેચા થોકવી દે એવા હતા બાપા. હવે તો બીજી વાર આવે ને અહીંયા મામાનું નામ લઈને એટલે મારે તો છે ને મેં નક્કી જ કરી લીધું કે છે ને આપણે માવતરની ત્યાં જવાનું થઈ જાય. હવે પહેલાંથી જ મેં એને કહી જ દીધું કે ફોન કરી દેજે અહીંયા આવવાનું હોય ને તને. પછી શું કરું? અરે મારી પર જાને તો હું ગમે એ ખાવાનું દઉં ને તો એ બી સાડ ખાઈ લેતા સાના મુના. ને એની પર જાને તો નવીન ખાવું જોઈએ. મમ્મી આ બનાવી દે ને, આ મામી આ બનાવી દે ને, મમ્મી પફ બનાવી દે ને, મમ્મી આલુ પરાઠા બનાવી દે ને. કેમ જાણે હું તો નવરી જ હોય. મારી છોકરાઓને એક કોળીઓ હરખોથી હું મોઢે નખ દઉં. પણ શું કરું પછી આ તમારા ભાઈ છે એટલે પછી મારે કરવું પડે. એ લોહી પી જાય કે મારે ભાણિયાઓને હરખેથી રાખજે. પછી મારે તો રાખવા જ પડે ને, નકર હું તો મોઢાની મોરી
આપણે તો બધું કહી દઈએ મોઢે જ, પણ પછી આખી હું જ થાઉં ને તઈ મામી જ થાય. પણ શું કરવું હવે પછી તો વગર કીધે આ ઘરનો સિક્કો ખોટો હોય તો પછી બહારના શું કહેવા જાઉં આપણે કા? હા સવીબેન, હું કાલ મારા છોકરાને મૂકી આવી છું ને, હોસ્ટેલમાં મૂકી આવી એને તઈ મૂકવો તો પડે ને, આપણે એના ભવિષ્ય હાટું છે બેન. પણ એ બિચારો બીમારો તો થઈ ગયો હતો અને મને કેવું રોવું એવું દે. હા, કેમ કે એ બિચારો કોઈ દી મારાથી ખોટું નથી પડ્યો મારી દીકરી, એટલે મને કેવું રોવું આવ્યું હતું. આખે રસ્તે અમે બે માણા રોતા આવ્યા, પણ શું કરવું હવે, રોવું તો આવે ને બેન. આપણે પેદાઈ હોય પહેલી વાર પાછો મૂક્યો ને એટલે વધારે રોવું આવે મને તો. હું આખો દી રોઈ, કેમ કે મારાથી ખોટો મારો દીકરો કોઈ દી નથી પડ્યો બેન, એટલે થોડુંક તો અઘરું તો લાગે ને. પણ હવે તો શું કરવું, આપણે એના ભવિષ્ય હાટું તો એને બેન મૂકવો પડે, એટલે થોડુંક આપણે મન પાછું વારવું પડે. આપણે થોડુંક તો એનું જાતું કરવું પડે. બિચારો એ હાવ રડતો હતો, પણ પછી શું કરવું, એને સાહેબ એને બધાએ સાંત્વના આપી છે. કીધું કે તમે રડતા નહીં કે ને ટેન્શન ન લેતા કે અરે તમારો છોકરો કે મહિના દીમાં તો કેવો સુધરી જાય. પણ પછી આપણે એમ થાય ને કે ભાઈ કોઈ દી મૂક્યો નથી તો પછી થોડુંક અઘરું તો લાગે ને આપણે. પણ વાંધો નહીં, કોઈ આપણે તો એની ભવિષ્ય હાટું થઈને તો બેન બધું કરવું પડે. આજ નહીં તો કાલ નહીં તો પ્રમદી પછી 5 દી પછી તો દીકરાની જાત રહી, એટલે એને જવા તો દેવો જ પડે ને આપણે. એટલે પછી એને જવા દીધો, બીજું શું કરું હવે. એના ભવિષ્ય સુધરે તો વધારે સારું ને, એમાં પાછું થોડુંક દોડવામાં ને એમાં જે ટેલેન્ટ એનું સારું છે, એટલે સાહેબોને વખાણ કરતા હતા. એટલે પછી મેં તો મારું મન પાછું વાળી લીધું. હા, એના પપ્પા એ આખી રસ્તે રોઈ રહ્યા બિસાડા, પણ રોવું તો આવે ને બેન. મારી છોકરી છે એવી દીકરી છે એવી, એ આખી કેડે બિસાડી કાંઈ ન બોલી. કંઈ રોવું આવતું હતું ને એને, મમ્મી ભાઈ ક્યાં, ભાઈ પાસે વયો ગયો, એટલે પછી એનું રોવું આવે ને. આખો દી બિસાડો ઘડીક થાય તો કે મમ્મી આ દે, મમ્મી ઓલું દે. હું તો નીકળીના પેટની હતી, હું રાયડું પાડતી બિસાડો. પણ શું કરીએ, આપણે દીકરો હોય તો આપણે એમ થાય ને કે ભાઈ આપણે ટોકીએ, બીજા કોણ ટોકે આપણે એને. તો એ બિસાડો ગમે એવો હોય તો ભભરતો રાખ, પણ કોઈ દી હમેથી કહે નહીં. બધું કામે એવો કરતું, મારું આખો કામ કરતું બિસાડો. 2 દી બિસાડો એ બીજો દી થઈ ગયો વિખોટો પડ્યો એને. પણ હું કરવું, મન પાછું વારવું પડે બેન એના ભવિષ્ય હાટું. આજ નહીં તો કાલ પછી છૂટો તો પડવાનો જ છે. આમ તો એના ભવિષ્ય હાટું થઈને આપણે કરતા હોય. પણ તમારા ભાઈને મને બીમાર થયો કોઈને નથી બોલાવતું, પણ શું કરીએ પછી કામમાં મન પોરવી નાખ્યું. આજ 2 દી 2-3 દી થઈ ગયા, ક્યાંય વરતો નથી. ઘર આખું સૂનું છે. એના વગર કંઈ નથી થતું, કંઈનું જ્યાં જોઈએ ત્યાં એ જ દેખાય મને તો. આખા વાળામાં એ જ દેખાય. ઘડીક થઈ તો આવે મમ્મી દેની 5 રૂપિયા, મમ્મી દેની 10 રૂપિયા. હું ભપડતી જતી હોય તો એ બિસાડો પાછો વળી છે. મમ્મી તું તો ભપડતી જ હોય આખો દિવસ. ભપડતી જતી હોય તો કોઈ દી મેં ના નથી પાડી હો મારા દીકરાને. અને જે જોતું હોય મેં રાતે કહે તો રાતે હું ઉઠીને કામ કરતી. એ કહે કે મમ્મી આ મારે ખાવું તો રાતે ઉઠીને હું એને કરતી. એ કહે ને કે રાતે મમ્મી મારે કા ખાવું તો રાતે ઉઠીને હું એને કરી દેતી. કોઈ દી એટલે કોઈ દી મેં એને ના નથી પાડી. અટાણે એને બિસાડાને હોરવતું નહીં હોય. થોડોક ટાઈમ તો અઘરું લાગે ને, પહેલી વાર હોસ્ટેલમાં ગયો એટલે થોડોક તો અઘરું લાગશે. એને લાગે ને આપને લાગે, પણ મેં મારા મનને ઉપર પથ્થર મૂકીને ત્યાંથી ને 2 નીકળાવો. કેમ કે મેં એને કોઈ દી રેટો નથી મૂક્યો ને એટલે જરીક અઘરું લાગ્યું મને. પણ એના આમ મેં હેરું નથી. એ બિસાડો એના પપ્પા બૂટ પહેરતા હતા ને ત્યાંથી ને એ હું હેરતો હતો. એને એમ કે પાછા હેરે તો, અને મને એવું હતું કે હું પાછી હેરીને તો મારા આંખોડા હું બંધ નહીં કરી શકું. એટલે પથ્થર મૂકીને અમે 2 માણસ ત્યાંથી નીકળી ગયા. પણ પછી બસમાં બેઠા તૈયું નથી, ઘેરે પહોંચતા તૈયું ના એમને રોતા આવ્યા. પહેલી વાર અઘરું લાગે, થોડોક ટાઈમ છે તો એ સુધરી જાય બિસાડું. એને એમ લાગવા લાગશે કે હવે નહીં મારા ભવિષ્ય હાટું થઈને મારા મા બાપે મને મૂક્યો ને. આપણે હું એક તો નથી, આખી દુનિયા છે, આખી દુનિયા મૂકે. હાલો ગાઈસ, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય.